અમદાવાદ ખાતે સિંધુ ભવન રોડ પર મલ્ટી સ્પેશિયાલિટી તમામ સુવિધાઓથી સજ્જ ગ્લોબલ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં ડોક્ટર જગદીશ પટેલ સહિત 10 નિપુણ ડોક્ટર સહિત અન્ય ડોક્ટર્સ સેવા આપશે. આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત શ્રી સહિત જૈન મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું છે. અહીં નાગરિકોને મલ્ટી સ્પેશિયાલિટીની તમામ સુવિધાઓ મળી રહેશે, જેથી શહેરવાસીઓને આરોગ્યને લગતી સમસ્યાઓની સારવાર મળી રહેશે. મળતી વિગત પ્રમાણે અહીં દર્દીઓને ગાયનેક, યુરોલોજી અને ગેસ્ટ્રોલોજીની સુવિધાઓ મળી રહેશે. આ સાથે જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથેની હોસ્પિટલની ભાગીદારી સમાજના વંચિત વર્ગના લોકોને ઉચ્ચ ગુણવત્તાની તબીબી સેવાઓ પૂરી પાડશે. આ ગ્લોબલ હોસ્પિટલમાં 70 બેડની સુવિધા ઉપલબ્ધ કરાય છે, જો કે બાદમાં હોસ્પિટલમાં કુલ 100 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. 70 બેડની આ ગ્લોબલ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તકે ઉદ્ઘાટન કરાયું છે. આ સિવાય પણ કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાત લોકસેવા ટ્રસ્ટની 35 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, કૌશિકભાઈ જૈન, બાર કાઉન્સિલના અધ્યક્ષ જે પટેલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમિતભાઈ શાહ સાહેબ જ્યારે આજે આપણી ગ્લોબલ હોસ્પિટલમાં ઓપનિંગ કર્યું છે અને સાહેબને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ ટીમ અમદાવાદની એથિકલ ટીમ છે અને બેસ્ટ વર્ક આપણે કરવું છે અને દરેક પેશન્ટને ન્યાય આપવો છે. આજે માનનીય લોકલાડીલા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગ્લોબલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગ્લોબલ હોસ્પિટલ 75 બેડની હોસ્પિટલ છે, મલ્ટી સ્પેશિયાલિટી છે અને હાઈએસ્ટ ટેકનોલોજીસથી સજ્જ છે. અને હોસ્પિટલનું જે વિઝન કહેવાય કે મિશન, તો હાઈએસ્ટ મેડિકલ એથિક્સ સાથે હોસ્પિટલ રન કરવામાં આવશે. આજે અમિતભાઈ શાહ સાહેબ દ્વારા આપણે જ્યારે ગ્લોબલ હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે, ત્યારે ગ્લોબલ હોસ્પિટલ એક 75 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જેની અંદર અલ્ટ્રા મોડર્ન ઓપરેશન થિયેટર્સની ફેસિલિટી છે, અલ્ટ્રા મોડર્ન ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે, 25 બેડનું એક આઈસીયુ ફેસિલિટી છે, ટોટલ સિટી સ્કેન રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ સાથે પેથોલોજી લેબ બી ઇન હાઉસ છે, જેથી કરીને એક અમદાવાદના દરેક પ્રજાજનને આપણે ટોટલી એટલે મલ્ટી સ્પેશિયાલિટી 360 ડિગ્રી આપણે દરેક સ્પેશિયાલિટી અહીંયા અવેલેબલ રહેશે અને બધી જ કેર આપણે અહીંયા આપી શકીએ છીએ એ રીતની છે. અને અમારો મેઇન મોટો છે ટ્રસ્ટેડ કામ કરવું, 100% એથિકલ વર્ક કરવું અને એફોર્ડેબલ કેર આપવી, એ જ અમારા મેઇન ડૉક્ટર્સનો મોટો છે અને એ જ સાહેબે અમને રિક્વેસ્ટ કરી છે. થેન્ક યુ સો મચ. ડૉક્ટર મુકુલ ત્રિવેદી, કેન્સર સર્જન છું અને ગ્લોબલ હોસ્પિટલથી એસોસિએટેડ છું. 75 બેડ્સ 75 બેડની હોસ્પિટલ છે, જેમાં દરેક સ્પેશિયાલિટી ડેવલપ કરેલી છે. પેશન્ટ આવે ત્યાંથી ડાયગ્નોસિસથી લઈને ટ્રીટમેન્ટથી લઈને સર્જરી પછીનું રિહેબિલિટેશન જેને કહીએ છીએ એનામાં પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અફોર્ડેબલ કેર અંડર વન રૂફ, એની એ મોટો સાથે અમે આગળ વધી રહ્યા છીએ કે સમાજના દરેક વર્ગને સારી વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ અમે આપી શકીએ. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.